અરવલ્લીમાંથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં નવા ઉમેદવારનો વિરોધનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો શોભનાબેન બારૈયાનો વિરોધનો મામલો હાલ સામે આવ્યો છે. શોભનાબેન બારૈયાએ વિરોધને લઈને નિવેદન આપ્યું છે. ભાજપ શિષ્ટતા સાથે ચાલનારી પાર્ટી છે. જે વિરોધ કરે છે તેમને શોભના બારૈયા મળશે. ભારતીય જનતા પાર્ટીમાં વિરોધ હોઈ શકે નહીં. સાબરકાંઠા અને અરવલ્લીમાં વિરોધ થયો છે. દરેક લોકો સાથે લઈને ચાલનારી છે. મારા પતિ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. દરેક લોકોના આશીર્વાદ લઈને હું ચાલવા માંગુ છું. ક્ષત્રિય ઠાકોરનો પણ સંપૂર્ણ સહયોગ છે. તો 5 લાખ કરતા વધારે લીડથી જીતવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો સાબરકાંઠામાં નવા ઉમેદવાર જાહેર થયા બાદ નવા ઉમેદવારનો વિરોધનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં શોભનાબેન બારૈયાનો વિરોધનો મામલો ઉગ્ર બની ગયો છે. ત્યારે શોભનાબેન બારૈયાએ વિરોધને લઈને પ્રતિક્રિયા આપે છે. ભાજપ શિષ્ટતા સાથે ચાલનારી પાર્ટી છે. જે વિરોધ કરે છે તેમને શોભનાબેન બારૈયા મળશે. આ સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિરોધ હોઈ શકે નહીં તેવું નિવેદન શોભનાબેન બારૈયાએ આપ્યું છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં વિરોધ નોંધાયો છે. દરેક લોકો સાથે લઈને ચાલનારી છું. મારા પતિ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. દરેક લોકોના આશીર્વાદ લઈને હું ચાલવા માંગુ છું. ક્ષત્રિય ઠાકોરનો પણ સંપૂર્ણ સહયોગ હોવાનું સામે આવ્યું છે. ત્યારે 5 લાખ કરતા વધારે લીડથી જીતવાનો આશાવાદ શોભનાબેન બારૈયાએ વ્યક્ત કર્યો છે. આજે આપ જોઈ રહ્યા છો કે મારા ઉપર ભારતીય જનતા પાર્ટી તરફથી લોકસભાની ટિકિટ મને આપવામાં આવી છે. કેન્દ્રીય નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ અને આપણા સીઆર તરફથી જ્યારે મને ટિકિટ આપવામાં આવી છે તો પ્રજાનો મારા ઉપર ખૂબ આશીર્વાદ છે. અને એમના આશીર્વાદ લઈ અને હું લોકસભાના ઉમેદવાર તરીકે દરેક જગ્યાએ પ્રચાર કરવા જઈશ. દરેકના આશીર્વાદ સંગઠન બધી જગ્યાએ કામ કરી રહ્યું છે. જે કોઈને પણ કંઈ મનમાં હશે તો એમને પ્રેમથી મળીશ અને એમની સાથે રહીને ચાલીશ. એવો કોઈ કાર્યકર્તા કેમ નથી, કારણ કે હું ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલી છું. એ મોટામાં મોટો મારા માટે પોઈન્ટ છે. હું શિક્ષિકા હતી, બાળકોનું ભાવિ ઘડતર કરતી હતી, છતાં પણ હું આ વિચારધારાથી, મોદી સાહેબની વિચારધારાથી જોડાયેલી હતી. અને એ રીતે મોદી સાહેબે મારા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે. અને તમે જોઈ રહ્યા છો કે મારા પતિ ભારતીય જનતા પાર્ટીમાં છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. વિધાનસભાની સીટ તમે જોઈ શકો છો કેટલા લીડથી જીત્યા છે. તો એ અમે કામ કરેલા છે. સંગઠન કામ કરી રહ્યું છે. જે કોઈ થોડો ઘણો વિરોધ હશે તો પ્રેમથી બધાની સાથે મળીને કામ કરીશું. 5 લાખથી વધુની લીડથી હું જીતીશ. અને વિરોધનું આમાં છે જ નહીં. કાલે રેખાબા મારી સાથે આવ્યા હતા અને મને આશીર્વાદ આપ્યા હતા, મને શુભેચ્છા પાઠવી હતી. ભીખાજીને પણ મેં ટેલિફોનિક વાત કરી હતી અને એમણે પણ મને કહ્યું હતું કે બેન કોઈ ચિંતા કરતા નહીં, તમે મારી બેન જેવા છો અને અમે એમને સાથે લઈને અરવલ્લી જિલ્લામાં ફરીશું.